નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોમાં કિશન મહારાજ. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આપ સૌને મારા જય શ્રી રામ. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જોઈએ છે કે આવનારું વર્ષ કેવું રહેશે, શું કહી રહી છે ડિયર એન્જલ્સ એમના માટે, શું મેસેજ આપી રહી છે. સાથે તમારી જે પણ મૂંઝવણ છે તે મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરે છે, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીએ છીએ. તો આ બધાની ચર્ચા સાથે શરૂઆત કરીશું કાલનો દિવસ કેવુંની વાત કરીશું. પહેલા પંચાંગની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીશું, ત્યારે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના પંચાંગ વિશે. પંચાંગમાં ભાઈ એવું છે, કાલે તારીખ 14/4/2025 ને સોમવાર છે, તિથિ વિક્રમ સંવત 2081, કાલે ચૈત્ર વદ એકમ છે, તુલા રાશિમાં ચંદ્ર છે, ર અને ત મૂળાક્ષર છે, સ્વાતિ નામનું નક્ષત્ર ચાલી રહ્યું છે જે સવારે 12:25 પૂર્ણ થશે, વ્રજ નામનો યોગ છે, કૌલવ નામનું કરણ છે. હવે વાત કરીએ વિછોડો કે પંચક. પંચક પણ નથી, વિછોડો પણ નથી. સૂર્ય મેષ રાશિમાં છે, ચંદ્ર તુલા રાશિમાં છે, 6:20 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:59 કલાકનો છે. 8:15 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 6:49 છે. અભિજીત મુહૂર્તની વાત કરીશું તો 12:14 થી 1:05, 12:14 થી 1:05 અભિજીત મુહૂર્ત રહેશે આવતીકાલે. રાહુકાળ જે છે એ 7:55 થી 9:30 રહેશે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ, નવા કાર્ય ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. રાહુકાળમાં બને ત્યાં સુધી એકંદરે કોઈ મોટા કાર્ય નહીં થાય તેનું ધ્યાન રાખીશું. દિવસ કાલે ફરી એકવાર મધ્યમ રહેશે, નાના મોટા કામ કરવા તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના દિન વિશેષ વિશે. કાલે ભાઈ લાલ ચંદનની માળા પર સૂર્યાય નમો કરીને મંત્રનો જાપ કરો. કાલે લાલ ચંદન અને એની માળા પર ઓમ સૂર્યાય નમોના મંત્રનો જાપ કરીશું 108 વાર. આવતીકાલે આટલું કરવાથી તમારા જે પણ સૂર્યને લાગતી સમસ્યાઓ છે તેમાંથી તમે બહાર નીકળી શકશો. તો આવતીકાલે આટલું અવશ્ય કરવાનું ભૂલીશું નહીં. ભગવાન સૂર્યનારાયણને જળ અર્પિત કરીશું અને પછી એમના મંત્રનો જાપ કરીશું. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોની આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. પહેલું જે ચોઘડિયું છે એ અમૃત ચોઘડિયું છે જે સવારના 6:26 થી 8 કલાકનું છે. પછી શુભ ચોઘડિયું 9:34 થી 11:08 કલાકનું. પછી આવશે લાભ ચોઘડિયું 3:49 થી 5:23 કલાકનું. પછી છે અમૃત ચોઘડિયું જે 5:23 થી 6:57 કલાકનું છે. આ છે સારા અને શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે થાય. રાત્રિનું જે ચોઘડિયું રહેશે લાભ ચોઘડિયું 11:15 થી 12:41 કલાકનું રહેશે. હવે ફરી એકવાર દિવસ કાલે મધ્યમ છે. કોઈ નાનું મોટું કામ છે, કોર્ટ કચેરી, મીટિંગ કે અન્ય જગ્યા ઉપર જવું છે, કોઈ મીટિંગમાં આપણે સફળ થવું છે, વાતો જે આપણી આગળ વધારવી છે, કોઈને રજૂ કરવી છે, તો આ સારા ચોઘડિયામાં જે પણ વાતો કરીએ ને તે સારી સામે પ્રભાવ આપે. તો ચોક્કસથી આ સમયમાં જજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, એક સવાલ કે ઘણા બધા લોકો જમીન અને મકાન, પ્રોપર્ટી સાથેના કામ સાથે સંકળાયેલા હોય છે, પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા લોકોને આમાં સફળતા નથી મળતી, કાં તો જેને સફળતા મળી હોય એ આગળ જઈને અચાનક જ એની પર બ્રેક લાગી જતી હોય, સફળતા અટકી જતી હોય છે. ત્યારે સવાલ એ ઊભો થાય કે એવો કયો સારો ગ્રહ કે જે જમીન મકાનના લગતા કામોમાં આગળ સફળતા અપાવે? મને ઘણા બધાના ફોન કોલ આવ્યા કે ઘણા લોકોએ મને લેખિત રજૂ કર્યું કે મહારાજ અમે જમીન મકાનને લગતા કામો સાથે સંકળાયેલા છે, અમારો ધંધો ખૂબ સારો ચાલતો હતો પણ અમુક વખત કારણ વગર ઠપ થઈ જાય છે, અમુક વખત આમ લાગે કે ભાઈ આ ડીલ નક્કી થશે અને પછી અટકી જાય છે. અમુક લોકો જે જમીનના કામોથી સંકળાયેલા છે એ લોકો પણ કહે છે કે મહારાજ બધું જ આમ પ્રોપર થતું હોય ને ખબર નહીં ક્યાં અટકી ગયું. તો મહારાજ એવો કયો ગ્રહ હશે જે અમને નડતર રૂપ હશે? મહારાજ એવો તો શું કરીએ કે જેથી અમારે આ જમીન મકાનના લગતા કામોમાં સફળતા થાય, સફળતા મળે?
તો આજે ઘણા લોકોના ફોન કોલ આવ્યા અને ઘણા લોકોએ મને પત્ર લખ્યો, એનો આપણે આજે જવાબ આપીશું. તો પહેલા તો જે જમીન મકાનને લગતું કામ છે, પછી કોઈ પણ હોય, રેતી, સિમેન્ટ, ખનીજનું, કે પછી ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, આર્કિટેક્ટ ડિઝાઇન, કે દલાલી, જમીનની દલાલી, કે કોઈ પણ જેને જમીન સાથે મૂળભૂત છે, એ જમીનને લગતું કોઈ પણ પ્રકારનું કામ, એનો સીધો જે ગ્રહ જવાબદાર છે મંગળ છે. તમે એટલે જ નવગ્રહના મંત્રમાં તમે જુઓ તો બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી, ભાનુ, શશી, ભૂમિ. ભૂમિ જે ભૂમિને કીધું છે, ભૂમિ કોણ છે? મંગળ છે. ભૂમિ શુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહ કેત સર્વગ્રહ સખામ કરું ભવતું. તો આપણા નવગ્રહમાં જે ભૂમિ કીધી છે, ભૂમિ કોણ? એ ભૂમિ જ મંગળ. એટલા માટે જો તમારા કુંડલીમાં મંગળ સારો હોય, મંગળ પ્રબળ હોય, તો એ વ્યક્તિને જમીન મકાનનું લગતું કામ દરેક ફળે. બિલ્ડર લોબી, જમીન મકાનના લગતા કામો કોઈ પણ હોય, એ લોકોને મંગળ પ્રબળ હોય તો એ માણસ ટોપ ઉપર પહોંચી જાય, એને વાર નથી લાગતી. જમીન મકાનના કામોમાં એને ખૂબ સારું જોવા મળે. પણ આપણે એવી વાત કરવાની છે કે જે લોકોના કામો અટકી જાય છે, જે લોકોના જમીન મકાનમાં પૈસા ફસાઈ ગયા છે. જમીન છે પણ એ દખામાં જમીન પડી છે. જમીન આપણને આમે જોઈ શકાય છે પણ અદ્રશ્ય મિલકત કહેવાય, બરાબર, કે દખામાં પડી છે, અથવા તો કોઈ કારણસર સંપત્તિને લઈને ઝઘડા થયા છે, સહી નથી, આ એ બધું કામ કોનું છે? મંગળ કરાવે. આજે જયારે કુંડલીમાં મંગળ પ્રબળ હોય ને સાહેબ, જમીનને લગતા કામો સીધી સટ લીટીમાં પતી જાય, સીધી લીટીએ કામ પતે, કોઈ ટેન્શન જ નહીં. પણ જ્યારે કુંડળીમાં મંગળ નબળો થયો હોય, મંગળ નડતર રૂપ થયો હોય, ત્યારે માણસને એ જ કામ પતતા 15 વર્ષ થાય, 10 વર્ષ થાય. તો મંગળ એ જમીનનો માલિક છે. આપણે નવગ્રહ મંત્રમાં પણ લખેલું છે. ને હાલમાં તમે કદાચ સાયન્ટિફિકલી બી કહો, આપણું શાસ્ત્ર કેટલું સરસ અને જૂનું છે. એક સરસ મજાની મુદ્દાની વાત કરીશ કે મેં નવગ્રહનો મંત્ર કીધું, બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી, ભાનુ, શશી, ભૂમિ. ભૂમિ શું તો એટલે કે પૃથ્વી જેવી ભૂમિ એ મંગળ છે. તો અત્યારે બી તમે જો કે આ રિસર્ચ સેન્ટર વાળા બધા વૈજ્ઞાનિકો બધે સેટેલાઇટો મોકલ્યા. બુધ ગ્રહ પર પોસિબલ નથી, સૂર્યની નજીક છે, 400 ડિગ્રી તાપમાન છે, એટલે ત્યાં જીવન શક્ય નથી. પછી શુક્ર ઉપર તો કે ભાઈ જ્વાળામુખી ફાટે છે, વોલ્કેનો ફાટે છે, એટલે ત્યાં પણ જીવન શક્ય નથી. પછી આયા ગુરુ ઉપર, ચંદ્ર ઉપર પણ કે ગુરુત્વાકર્ષણના બળના કારણે અને પોતે સ્વયં પ્રકાશિત નથી, એટલે ત્યાં જીવન શક્ય નથી. પછી આ લોકો ગયા ગુરુ ઉપર, તો કે ગુરુ પર બી સાલું સલ્ફાઇડની રેન થાય છે, એટલે માણસને જીવને જોખમ હોય, એટલે ત્યાં પણ જીવન શક્ય નથી. પછી શનિની જે વલયો છે એમાં જ આગળ માણસ જઈ શકે નહીં, એની પર પણ કહેવાય છે કે ભાઈ વાયુ તત્વ ખૂબ વધારે પ્રમાણમાં છે, એટલે જીવન શક્ય નથી. પછી આયા એ લોકો પ્લુટો, હર્સલ જે કહેવાય આપણા નવગ્રહમાં, હર્સલ ને નેપચ્યુન, ત્યાં ઠંડી એટલી બધી છે, ત્યાં બરફ એટલો છે કે ત્યાં જીવન શક્ય નથી. તો કયું વધ્યું? માત્ર મંગળ. આ લોકો તો અત્યારે સ્ટડી કરે છે, બરાબર, આ નાસા વાળાના લોકો. આપણા કયા ઋષિ મુનિઓ સ્ટડી કરવા ગયા હતા ખાલી મંગળ ઉપર જ જીવન શક્ય થશે? ભૂમિ સુતો એટલે પૃથ્વી જેવી ભૂમિ, જો જ્યાં જીવન શક્ય હોય તે માત્ર મંગળ હશે. આપણા નવગ્રહ મંત્રમાં લખેલું છે. એટલે વિચારો સાહેબ, આપણું વેદ પુરાણ કેટલું સચોટ અને કેટલું સટીક છે. પણ અત્યારના લોકો તો બધા અંગ્રેજી બીટ, હાઈ બીટ, ઇંગ્લિશ. પણ સાહેબ આપણા પુરાણો જ્યારે વાંચો ને ત્યારે ખબર પડે કે જીવનનો સાર શું છે, જીવનની અગત્યતા શું છે, જીવનનું મહત્વ શું છે. અત્યારે આપણા જે વેશ વાચા અને ભૂસા ઉપર આપણી જે વેશ, એક તો આપણો વેશ બદલી કાઢ્યો, વાચા બદલી કાઢી, અને એક આપણી જે બોલવાની પદ્ધતિ હતી, જે સંસ્કૃતમાં જે આપણા પોતાના સરળ ગુજરાતી સરળ ભાષામાં બોલતા હતા, અને એક વાળું, આપણું વાળું બદલી કાઢ્યું. ખીચડીનો રોટલો ખાય તો કેવું સરસ લાગે, પણ ના, પીઝા બર્ગર જ જોઈએ. બહુ બધું આપણા પર પ્રહાર થયા છે. સમજવા જેવી બાબત છે, સમજી જજો. આપણી જીવનશૈલી બહુ બદલાઈ છે. હવે આપણે વાત કરીશું મંગળની. તો ભાઈ મંગળ એટલે ભૂમિ છે, અને ભૂમિને લગતા જો કામોમાં સરળતા લેવી હોય, ભૂમિને લગતા કામોમાં પ્રબળતા લેવી હોય, તો આપણે મંગળ ગ્રહને મજબૂત કરવો પડે. અને મંગળ ગ્રહના માલિક ભગવાન હનુમાન છે, અને મંગળવારનો દિવસ
એ મંગળને લગતો દિવસ છે. આ 9 દિવસનું પણ એક મંડળ છે સાહેબ. જે મંડળ ભેગું થાય ને એક મંડળ બને, જેને સૂર્યની, પૃથ્વીની, ચંદ્રની ઉર્જા થાય. એ બધું આપણે બીજા કોઈ એપિસોડમાં, કાર્યક્રમમાં કહીશું. હાલમાં અત્યારે આપણે ટોપિક ઉપર બન્યા રહીશું. તો મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીને 5 લાલ ખારેક ચડાવવાની સૂકી, અને એની પર આપણે ચપટી કંકુનો ચાંદલો કરી દેવાનો, સાથે એક કેસરી ધજા અને કેસરી બુંદીનો લાડુ. આટલું અર્પણ કરો ને દર મંગળવારે. પછી અમુક લોકો પૂછે કેટલા મંગળવાર? અરે ભાઈ, મારા માટે થોડી કરવાનું, ભગવાન માટે થોડી કરવાનું છે, તમારા માટે કરવાનું છે. તો એમાં પછી કેટલા શું આવે? તમે વેપાર ચાલે છે. મને બધું અમુક વખત એટલું એ થાય ને કે ભાઈ કેટલા કરવાના? અરે ભાઈ, કરો એટલું સારું છે. આમાં તમારે ક્યાંય નુકસાન નથી જવાનું. કેટલા કરીએ તો આ તો કઈ તમે અહીંયા વેપાર ધંધો સાહેબ જોડે લઈને બેઠા છો કે ભગવાન હનુમાનજી અમે આ 10 ચડાવીશું એટલે તમારે પછી કામ કરવું, એમને કોઈ જરૂર નથી. આ તો આપણે સારા માટે, આપણા પોતાના ગ્રહો સુધરે એના માટે કરીએ છીએ. એટલે પહેલા પૂછતા નહીં કેટલા મંગળવાર કરવું, કેટલા ગુરુવાર કરવાનું. કોઈ બી ફરીવાર જીવનમાં કોઈએ પૂછવું નહીં, કોઈને પણ, મને નહીં, કોઈને પણ, કોઈ વ્યક્તિને પૂછવું નહીં કેટલું કરીએ. આપણા માટે કરીએ છીએ, આપણા સારા માટે કરીએ છીએ. એટલે દર મંગળવારે 5 લાલ ખારેક કંકુ કરીને, કેસરી ધજા સાથે એક કેસરી બુંદીનો લાડુ ભગવાન હનુમાનજીને અર્પણ કરવાનો અને પ્રાર્થના કરવાની કે મારા જમીન મકાનને લગતા કામોમાં સફળતા અપાવજો. જે પણ મારા જમીન મકાનને લગતા કામોમાં સંકટ આવે છે તે સંકટ દૂર કરજો. અને આવું બોલીને એક સંકટ મોચનનો પાઠ એમની સામે કરજો. તમે ચોક્કસથી જોઈ શકશો કે તમારા જે વેપાર ધંધામાં પેલી નાના મોટા વિઘ્નો આવે છે, હેરાનગતિ થાય છે, હેરાનગતિ દૂર થશે. દર મંગળવારે કરવાનું. પાછું કેટલા પૂછશો નહીં, થાય ત્યાં સુધી કરવાનું. તમને લાગે, તમારા દિલને લાગે કે ભાઈ હવે કરવું છે તો કરવાનું, નહીં તો નહીં કરવાનું. તો આટલું નિત્યક્રમ કરીશું. તમે ચોક્કસથી જમીન મકાનને લગતા કામોમાં સફળતા મેળવી શકશો. તમારા દરેક કામોમાં તમે જોશો તો સીધી લીટીએ બધું કામ થતું જ હશે. ભગવાન હનુમાન દાદા હંમેશા સાચા વ્યક્તિની સાચા સમયે મદદ કરવા આવતા જ હોય છે. તમારી પણ કરશે, પણ તમારે એમને નિત્ય ક્રમ પ્રમાણે દર મંગળવારે યાદ કરવા પડશે. યાદ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. હવે વાત કરીશું મેષ રાશિની. નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય, સારા કામ થશે. બિનજરૂરી દખલગીરી નહીં કરવાની. ખોટી દખલગીરી કરશો તો હેરાન થશો. અને જે થાય તે ભવિષ્ય માટે સારું થાય. કંઈ પણ જે પણ થશે ને તે સારું થશે. અને ગેરકાયદેસર કાર્ય ના કરો. કોઈ પણ ખોટું કામ, ગેરકાયદેસર કામ ના થાય તેનું ધ્યાન રાખજો. ભૂખરો, શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો ઉર્જાનું સ્તર ખૂબ સારું અને ઊંચું રહેશે. ઉર્જાનું સ્તર ખૂબ વિશાળ રહેશે. ઈચ્છિત પરિણામો પ્રાપ્ત થાય, ધારેલા કામમાં સફળતા થાય. વૃષભ રાશિ વહેલી તકે ઝડપથી સફળતા મળે. સહકર્મચારી તમારી પ્રશંસા કરે. રાતો શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિ વાણીમાં પરિવર્તન આવે, સોફ્ટ તમારી વાણી બને, તમારા વાણીમાં એક વિવેક આવે. વર્તમાનમાં જીવો, ભૂતકાળ અને ભવિષ્યનું બહુ વિચારો છો મિથુન રાશિ વાળા. વિચારવાનું ટાળો સાહેબ. આજનો દિવસ જીવી લો ને. ભૂતકાળનું પાછું આવવાનું નથી, ભવિષ્યનું જે આવ્યું નથી. શું કામ વિચારો છો? આજનો દિવસ કેવો, અને વધારે વધારે આપણા કાર્યક્રમ જેવું કાલનો દિવસ કેવો, એનું લાંબુ, એના પછી ક્યાં વિચારો છો? વિવાહિત જીવનમાં સુમેળ રહેશે. સાથે મનની વાતો કોઈકની જોડે શેર કરી શકો. તમારા મનમાં બધું ભરાયેલું ઘણું જ બહાર આવશે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જે મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને ખુશાલ મિજાજમાં રહો. દિવસ સારો રહે, હાસ્યથી ભરેલો રહે, ચહેરા ઉપર સ્મિત રહે. અચાનક નાની મોટી જવાબદારી મળે. હા ભાઈ, ધ્યાન રાખજો, જવાબદારીનું પોટલું બાંધવું પડશે. એટલે કાલ પોટલું લઈને ફરજો, જવાબદારી એને મૂકી દેવાની.
નોકરીમાં ટ્રાન્સફર કાં તો નોકરી બદલવાની તમને મગજ ઉપર ઈચ્છા થાય કે નાની મોટી નોકરી પર કોઈ જગ્યાએ નવી તક આવે, પૂજાપાઠ કરવાનું મન થાય, ભગવાનની ભક્તિ કરવાનું મન થાય, સોનેરી શુભ કલર શુભાંગ 4 રહેશે. તો વાત કરીશું હવે આપણે સિંહ રાશિવાળા જાતકોની. સિંહ રાશિવાળાને ભાગીદારીમાં વેપારમાં નફો મળે. લોખંડથી થોડુંક સાચવવાનું છે કાલે. લોખંડને લગતી કોઈ પણ પ્રકારની ગંભીર સમસ્યા ના થાય કે નાનું મોટું વાગે નહીં, તેનું ધ્યાન રાખજો. આપણી ગૃહિણી મલા ખાસ સાચવે રસોઈ બનાવતા, અને આપણા વડીલો અને આપણા સાહેબો બહાર સાધન ચલાવતા ધ્યાન રાખે. સપનામાં કોઈ સંકેત મળે, વિચાર શક્તિ બળવાન બને. તમારી વિચાર શક્તિના કારણે જંગ જીતી શકો. કાળો શુભ કલર શુભાંગ 4 રહેશે. કન્યા રાશિની વાત કરીએ. કમાયેલું ધન કામમાં આવશે, બચાયેલા પૈસા કામમાં આવશે. નજીકની વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરજો. તમારા જે નજીકના લોકો છે તમારા માટે શું કરી રહ્યા છે, તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે તે ધ્યાન રાખજો. અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરીને કોઈ કાર્ય આગળ નહીં વધારીએ. ખાસ નજીકના વ્યક્તિઓનું સાચવીશું, અજાણ્યા વ્યક્તિ ઉપર ભરોસો નહીં કરીએ. અને નાની મોટી રકઝક કોઈની જોડે કાલે થશે તો ધ્યાન રાખજો. નાની મોટી રકઝકમાં બહુ લાંબુ ના કરતા. ચોકલેટી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે આપણા કોલર જોડાયા છે. હેલો હેલો હેલો. હાજી જણાવો. જય માતાજી. જય માતાજી. મારા દીદીનો પ્રશ્ન છે. મારા દીદીનું નામ છે નૈનાબેન, અને એમના લગ્ન જીવનને 32 વર્ષ થયા, પણ એમને એના પતિનું સુખ ક્યારેય મળતું નથી. જી, આપની બેબીની પહેલા જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવી દો. જન્મ તારીખ 17/5/76, અને સવારે 10 થી 11 માં જન્મ સમય છે, અને જન્મનું સ્થળ છે જુનાગઢ. જી બિલકુલ. હવે જો બેન, જે પ્રમાણે તમારા બેબીનો પ્રશ્ન છે ને, મીન રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, શુક્રવારનો દિવસ. આપણા જે નિત્યક્રમ પ્રમાણે દર્શક મિત્રો કાર્યક્રમ જોવો છો, એ દર્શક મિત્રોને બધાને આપણે એક પ્રશ્ન પૂછે કે લગ્નમાં આવું થાય, સુખ ના મળે, કાં તો પતિ જોડે અણબન રહે, તો કયા ગ્રહ જવાબદાર હોય? મંગળ શનિ. બેન, તમારી પણ કુંડળીમાં 12મે છોકરીને મંગળ શનિ છે. અને આપણે બહુ ઘણા વખતથી કહીએ છીએ કે જેની કુંડળીમાં મંગળ શનિ જોડે હોય એ વ્યક્તિના જીવનમાં ના પતિનું સુખ હોય કે ના પત્નીનું સુખ હોય. જેની પણ કુંડળીમાં. હવે તમારી છોકરીને છે એટલે તમારા પતિથી નથી, જો પતિની કુંડળીમાં તો પત્નીથી ના હોય. સમાજને બતાવવા માટે ખાલી ભેગા રહેતા હોય, બાકી એમના બંને વચ્ચે જે લાગણીનો સંબંધ હોવો જોઈએ, લાગણીનો સંબંધ નથી હોતો. બેબીને મીન રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, શુક્રવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, અને 11 ના દિવસે બેબીનો જન્મ થયેલો. 12મે મંગળ શનિ છે. એટલે બેબીને ખાસ 2 વસ્તુ કહેવાની. એક તો એમેથિસ કરીને એક રત્ન આવે, જે મંગળ શનિનો રત્ન કહેવાય, જેને એમેથિસ કહેવાય છે. એ બીજી આંગળીમાં ચાંદીની ધાતુમાં પહેરી લે. બીજું, દર મંગળવારે અને શનિવારે જો સુંદરકાંડનો પાઠ કરી શકે નિત્યક્રમ પ્રમાણે તો સારું રહેશે. એમનાથી એમના જીવનમાં ફેરફાર જોઈ શકશે. અને દર મંગળવારે અને શનિવારે 7 કાળા લવિંગ ભગવાન હનુમાનજીને ચડાવવાનું રાખે, એનાથી એમને લાભ જોવાશે. આટલું કરો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો. હાજી જણાવો. હેલો. જી જણાવો, અવાજ સંભળાય છે. 28/2/2005. જી. સમય સાંજે 7 વાગે. અને જન્મ સ્થળ? જન્મસ્થળ અમદાવાદ. જી. શું સવાલ છે આપનો? ભણવામાં આગળ કેવું રહેશે અને એના લગ્નના યોગ કેવા છે? જી. તુલા રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર છે. ભણવામાં તો સારું જ રહેશે, બુધ સૂર્ય જોડે છે, પણ લગ્નમાં થોડોક સંઘર્ષ કરવો પડશે. થોડું મોડું લગ્ન થાય, સગાઈ મોડી થાય. 7મે સૂર્ય કુંભ રાશિનો છે એટલા માટે, અને સામે પાત્ર પણ સારું વ્યક્તિ તમને ગોતવું પડશે. 7મા સ્થાનમાં જ્યારે 1 થી વધુ પાપ ગ્રહ હોય
ત્યારે આપણે બધાને કહીએ છીએ કે ભાઈ કુંડળી મેળવીને લગ્ન કરવા. તો તમારે પણ બેન આ ખાસ ધ્યાન રાખવાની છે. ભણવામાં એટલો વાંધો નહીં આવે, પણ લગ્ન માટે 3 ગ્રહ 7મા સ્થાનમાં છે, જે ખાસ જોવાનું. શક્ય હોય તો એક ઓપેલ નામનો રત્ન પહેલી આંગળીમાં પહેરવાથી તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી જણાવો. જન્મ તારીખ 21/6/2003. જી, જન્મ સમય અને સ્થળ. જન્મ સમય રાત્રે 8:30 અને સ્થળ સુરેન્દ્રનગર. જી, શું સવાલ છે આપનો? એક દીકરીની 2 વાર તબેચીને તૂટી ગઈ, હવે ક્યારે લગ્ન થશે? શું છે એનું ભવિષ્ય? કુંભ રાશિનો ચંદ્ર છે, મીન રાશિનું લગ્ન છે, શનિવારનો જન્મ છે, 7મની તિથિ છે. હવે જુઓ બેન, આમાં 2 વસ્તુ હોય. પરિવાર મેં કીધું એ પ્રમાણે કે જ્યારે મંગળ છે ને 12મે હોય એટલે માણસના લગ્ન વહેલી તકે થવા ના દે. તો અમારી છોકરીના લગ્ન 28 વર્ષ પછી જ સફળ થશે. હું બધા દર્શક મિત્રોને કહું છું, જો તમારા છોકરી કે છોકરાને મંગળ હોય તો વહેલું કરીને ના કરશો, કાં તો પછી સામેવાળું એવું પાત્ર ગોતી લાવો કે જેને મંગળ શનિ હોય, તો પછી વાંધો નહીં આવે. ફરીવાર બેન, 28 વર્ષ પછી લગ્ન કરાવો અને સામેવાળાને પાત્રને મંગળ કે શનિ હોવો જરૂરી છે. દર્શક મિત્રો, ખાસ તમને પણ કહું છું, વહેલું મારો છોકરો વહેલો પરણી જાય, મારી છોકરી વહેલી પરણી જાય, પછી એમાં આવું થાય. કાં તો પછી એવું તમારી જાતે પેલું કુંડળી ગોતવાની કે જેમાં મંગળ કે શનિ છોકરાને હોય કે છોકરીને હોય. તમારે બી બેન જરૂર છે, દર મંગળવારે ને શનિવારે એક જાસૂદનું ફૂલ બેનને કહો ભગવાન હનુમાનજીને ચડાવે, સાથે નિત્યક્રમ પ્રમાણે સંકટ મોચનનો પાઠ કરે, એનાથી એમને સારું રહેશે. અને એક મંગળનું યંત્ર તેમની પાસે રાખે અને રોજ એની પર ચાંદલો કરે કંકુનો. આટલું કરશે, ચોક્કસથી વર્ષની અંદર લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વેપારમાં મહત્વનો નિર્ણય લેવાય, કાર્યક્ષેત્રમાં નવા મિત્રો બને, બેરોજગારને રોજગાર મળે, અને સ્ત્રીઓના મેકઅપમાં કાલે ભાઈ સ્ત્રીઓ ધ્યાન રાખજો. તુલા રાશિ આમે ગ્લેમર વાળી રાશિ છે, એમને બધું આમ છની બનીને જવું બહુ ગમતું હોય. વાદળી શુભ કલર, શુભાંક 6. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો બિનજરૂરી ચર્ચામાં ના પડવું, ખોટી ચર્ચામાં નહીં પડીએ. સફેદ વસ્તુઓથી લાભ થશે, અધિકારીઓ નિકટ આવે, દેશ વિદેશનો સારો એવો યોગ બને છે. સિલ્વર શુભ કલર, શુભાંક 6 રહેશે. ધનરાશિ, નવું જ્ઞાન મળશે, નવી જગ્યાએ નવી વાતો આવશે, સ્વપ્ન સાકાર થાય, સ્વપ્નમાં સફળતા મળે, મન જોશ અને ઉત્સાહથી ભરેલું રહેશે, દિવસ ઉર્જાવાન જશે, એકદમ સ્વસ્થ અને સ્વાસ્થ્યમાં સુધારો જોવાય. જાંબલી શુભ કલર, શુભાંક 4 થાય. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને યોજનાઓમાં ક્યાંક નાની મોટી અડચણ આવતી જોવાય છે, કામ સીધી લીટીએ નથી થતું, તો કાલનો દિવસ સાચવી લેજો. વાહન સુવિધામાં વધારો થશે, સાસરા પક્ષથી સાચવજો, સાસુને જય શ્રી કૃષ્ણ કહેવાનું રાખજો. મકર રાશિ, લોકોની વાતમાં આવું નહીં. ગ્રે શુભ કલર, શુભાંક 1. કુંભ રાશિને વિચારશીલ બનો, ગતિવાન બનશો. ફોનનો વપરાશ બહુ વધી રહ્યો છે, ખાસ કુંભ રાશિવાળા ફોનનો વપરાશ ઓછો રાખજો. આ મોબાઈલ છે ને સાહેબ, એવું દૂષણ બનવાનું છે ને ભવિષ્યના 10 વર્ષમાં કે આમ લત એની દારૂ કરતાં પણ વધારે લત આની છોડાવવા મુશ્કેલ થઈ જશે. ખરાબમાં ખરાબ દૂષણ એટલે મોબાઈલ છે. આ 10 વર્ષની અંદર જોજો આપણા છોકરા જે ભાવિ પેઢી છે એ શું કરે છે. અત્યારથી તમારા બાળકને દૂર રાખવાનો પ્રયત્ન કરો મોબાઈલથી. હું અત્યારે ઘણા દર્શક મિત્રો, ઘણા લોકોને જોઉં છું, પેલા નાના છોકરાઓને છે ને આમ જમતા વખતે મોબાઈલ જોવાની. અરે સાહેબ, જમવાનું એને, અને આ તમારે જ સુધારવું પડશે, એ લોકો નહીં સુધરતા. આજે મા બાપ થોડા કડક થાય ને તો છોકરું સીધું રહે, પણ મા બાપ જ કડક ના હોય તો. મોબાઈલનું દૂષણ બહુ ખરાબ છે. આગળ ભવિષ્ય મને ખબર છે એનું. બાર બેનરો વાગશે, વ્યસન છોડાવો, મોબાઈલનું વ્યસન છોડાવો. બહુ ખરાબ થઈ રહ્યું છે. લોકો આપઘાત કરી લેશે જો આ વ્યસન નહીં મળે તો. તમારા દર્શક મિત્રો ખાસ બધાને કહો, મોબાઈલનું તમારા બાળકને મોબાઈલનાથી છેટું રખાવો. વર્ચસ્વ વધે અને સાથે મનપસંદ ભેટ મળે. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. વાત કરીશું મીન રાશિની. ખોટા વિચાર કરવા નહીં, કોઈ જગ્યાએ આડાવડા વિચાર આવે તો ધ્યાન રાખજો.
ત્વચાને લગતી સમસ્યા રહ્યા કરે, ત્વચાને લગતી કોઈ નાની મોટી સમસ્યા રહેશે. કામમાં બેદરકારી રાખવી નહીં. બહાર જાઓ તો ઘરની બહાર અત્તર લગાવીને જવાનું. ઘરની બહાર કાલે ગુલાબનું અત્તર લગાવી કે ચંદનનું અત્તર લગાવીને જજો, તમારું કામ સફળ થશે. વાયોલેટ શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો, તનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ટેરોટ કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જાણીશું. તો જે પ્રમાણે બેને ટેરોટ કાઢ્યું છે ભાઈ, સુંદર મજાનું તલવારો. બેનને તલવારો ઉપાડવી જ ગમે. પેજ ઓફ સ્વોર્ડ્સ. શું છે? તલવાર. પેજ ઓફ સ્વોર્ડ. હવે પહેલું તો છે કે ભાઈ આ વખત કોઈ બોલે તો પછી તલવાર ઉપાડી દેવાની. હા, બહુ વિચારવાનું નહીં. બીજું, તમારા ચહેરા ઉપર રોનક સાથે અને આનંદ ઉત્સાહ સાથે આ વર્ષ વિતાવજો. નવી જગ્યાએ નવા આઈડિયા મળશે, નવી જગ્યાએ નવા માર્ગ ખુલશે, કોઈ નાની મોટી તક સામે આવશે. બીજું કે ભાઈ શું ધ્યાન રાખવાનું છે, તો જેનો પણ કાલે જન્મદિવસ છે, ખાસ હાઈટને લગતી એટલે કે જે ઊંચાઈવાળી જગ્યા હોય ત્યાં થોડું સાચવે અને લોખંડવાળી વસ્તુઓથી સાચવે. બાકી વર્ષ સારું ને સુંદર છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શું કરવાથી આખું વર્ષ સારું જાય. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે એ જ્યારે પણ સ્નાન કરવા બેસે ને ચપટી દૂધ નાખીને સ્નાન કરે. આખું વર્ષ ચપટી દૂધ નાખીને સ્નાન કરો, તમારું વર્ષ સારું ને સુંદર જશે. ગાયનું દૂધ લેવાનું, કાચું દૂધ લેવાનું, ઉકાળેલું નહીં. આટલું કરજો, વર્ષ સારું સુંદર જશે ને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિરાકરણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને તેમનું સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.